ગુડ મોર્નિંગ ને જય માતાજી જય મા મેળવી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા બીજા વ્લોગમાં. તો તમને પહેલો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને અને કહી દેજો. તો હાલો આપણે એક ભાઈને મળવા જવાનું છે, ત્યાં જઈ તો જોઈ જાઓ. તો અમારું રેલવે સ્ટેશન છે, કામ ચાલુ છે. તો હજી બનાવી રહેજો, આપણે જઈએ છીએ કારણ કે હું આવેલો જ જાઉં છું. અને આપણે મસ્ત મજાના સવારના ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને નાસ્તો પણ કરીને આપણે મસ્ત મજાનો આપણે પેટને થોડુંક શાંતિ મળી જાય એવું થઈ જશે. તો હાલો મિત્રો, તમને આગળ પાછા મળી જઈએ. તો આપણે એક ભાઈ પાસે જવાનું છે, એ થોડુંક આગળ કામ કરે છે, તો ત્યાં જવાનું છે એની ભાઈ. હાલો ત્યાં જઈને આપણે મળીએ પાછા. તો શું કહે છે એ ભાઈ? આ કારીગર તો આપણે છે ને ઊભા પાટે ચડાવ્યા છે અત્યારે, કે ઊભા પાટે આવેલો અહીંયાથી કે હું કામ કરું છું અહીંયા એ કે ત્યાં જઈને આપણે મળીએ. આપણે એમ કામ કરે છે જોરદાર, આમ તમને કંઈ ચહેરો વેરો નહીં દેખાય એનો. હાલો તો આગળ આવેલા છે, ઊભા પાટા ચડાવ્યા છે આજે એને ભાઈ અમને. હાલ આપણે એની પાસે જઈને મળીએ, શું કહે છે કે નવીનમાં કંઈક હોય તો. એની પાસે તો કંઈ નવીનમાં હોય નહીં, પણ છતાં આપણે જઈએ શું કહે છે. ફાઇનલી આપણે એ ભાઈ મૂકી ગયા છીએ. એ ભાઈ જો કામ કરે છે, આઈલો જ આવે છે. એ લે મારો વાઘ આવ્યો એટલે ઓળખતા થઈ જાઓ તમે. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ પાસે. જો એ ભાઈ, અને તમે ઓળખતા હોય તો જરા કહેજો. લગભગ તો નહીં જ ઓળખતા હોય, કેમ કે પહેલી વાર ભેગા છે. કામ એ ભાઈ નોકરી કરે છે રેલવેમાં, એમ અમારા ખાસ મિત્ર છે. हाँ, अरे वो साहब कह रहे कि किसकी गर्लफ्रेंड को बता रहा है, क्योंकि हिंदी भी मेरे को थोड़ा थोड़ा आता है, ज़्यादा हिंदी नहीं आता है. वो बोल रहे हैं कि उसकी गर्लफ्रेंड को बताना है वीडियो. मैंने बोला नहीं नहीं, उसको नहीं बताना है, कारण કે આમાં બધું હિન્દી બિંદી આવે, બધા સાહેબો બધા હિન્દી બોલતા હોય. હશે ને ભાઈ? બંધ કામ રેડી ને, ટાયર હરખાનો હાલે ને અમારે રિપેર કરવું પડે એટલે. હા, આ ટ્રેન આની ઉપર હાલે ને તો આ બધું એને રિપેર કરવું પડે. આમાં બધું નવું નવું જોવા મળે રાખે, કેમ કે આ બધું રેલવેનું કામ છે. તો જઈને ભાઈ કમ્પ્લેટ કરી દીધું છે. બસ ભાઈ પૂરું. હવે ઉપર પાટે ચડવાનું છે, હજી પાછું ખોલવાનું છે. શું કાનભાઈ મજામાં હતી ભાઈ? તો ભલે. શું હાલે? શાંતિ છે? શું કહે છે તમારા શેઠ? એવો તો કારીગર આવેલો હશે, એનું નામ શું છે? કિશોરભાઈ. તો હું હવે ઇન્ચેટ બિન્ચેટ મારીને જાવ. શું કિશોરભાઈ તમારું કઈ કેવું છે? કઈ બે શબ્દ કંઈક કયો તો સારું લાગે. હા, બે શબ્દ કંઈક કયો તો સારું લાગે. કાંઈ નહીં, ભાઈબંધની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, અમારા કિશોરભાઈ થોડું ઘણું બોલી દીધું છે. કિશોરભાઈ કીધું એ કરી નાખજો, ભૂલતા નહીં. હશે ને કિશોરભાઈ? તો હવે તમે કઈ બાજુ ઉપાડી છે? નતો કહેવાનું, એ બધું કહી દીધું છે. સચિન ઠાકોરની ચેનલ પણ છે, એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા યાર, સચિન નતું કહેવાનું કહી દીધું છે. મેં તો નતું કીધું, પણ એને કહી દીધું. પછી આગળ મળીએ. હવે હું કામ કરે છે જોઈએ આપણે. ભાઈ મળી જશે. ભાઈ એમ કહે છે, કાનભાઈ શું કહો છો તમે? મસ્તના વિડીયો આવે છે એમ કહે છે કાનભાઈ. એ કહે કે તમારે યારે હોય કહીને તમારી કે બેના મસ્ત વિડીયો આવે છે. અમારા નવા કારીગર બીજા કિશોરભાઈ આવી ગયા છે. અરે કહો કિશોરભાઈ, તમારા ભરોસે હાલે. આવું બધું કામ કરે રાખ, કારણ કે હું થોડો હમણાં મારે થોડુંક કામ છે, તો હમણાં કામ મારું થોડુંક પતાવી નાખું, એ પાછો તમને ફરી વાર મળું. તો મિત્રો થોડુંક આપણે ગામમાં કામ છે ને, તો હું સચિન મેં ગામમાં જઈએ છીએ. જો અહીંયા અમારે સરકારી કામ ચાલુ છે, પાણીની લાઈન આવે છે, કીધી પૂરું થાય કોને ખબર. તો હાલો હું તમને પાછા ગામમાં જઈને પાછા ફરી વાર તમને પાછા મળીએ. તો ભાઈ સચિન આવી ગયો છે અમારી યારે. આવી ગયો છે ભાઈ. ગાડી જો બેટરીવાળી ગાડી લઈને પાછા જાય છે. એટલે સચિનભાઈ આવી ગયા છે, તો એને લઈને જાઉં છું ગામમાં. થોડુંક કામ છે, એટલે એનું પર્સનલી એનું કામ છે, એટલે આમાં આપણે કંઈ બોલવાનું ન હોય. હાલો ત્યાં આગળ જઈને મળીએ કે હું એનું પર્સનલી કામ છે. આજે આવ્યા ભેગો સોડાનો તરસ્યો હોતો થઈ ગયો, એટલે સોડા પીવા મળ્યો પડે. અને લાવવામાં વાંધો ખર્ચો માથે પડે. લઈ જાય એનો જ ખર્ચો હોય. મારી હારે આવે તો મારે ખર્ચો કરો. મેં કોઈ દી નથી કે તે ખર્ચો આપ્યો હોય. એમ તો થોડો ખર્ચાવાળો માણસ, એમ તો ખર્ચો સારો કરી નાખે. સચિન જેવું માણસ ને કોઈ. હું માણસ છું ભગવાનનો માણસ છે. તો આમાં શું કરવું? જિંદગી રમત ભમત થઈ જાય. ધીરે ધીરે સોડા પી જાય હવે.
કામ છે પતાવી દે ચાલો પેલા હે એ પૈસા તો દેતો જા એ તારે દેવાની છે મારે થોડી દેવાની છે એ ભાઈ ઓલા ભાઈ પૈસા લઈ લેજો ભાઈ તું મારી પાસે પૈસા નથી તું લઈ જઈએ તારે દેવાની છે કોને દેવાની છે નાના છોકરાને વેચવાની છે નાના એવા છોકરાને વેચવાની પ્રમોશન ના પૈસા આવ્યા એટલે હાલો ભાઈ પ્રમોશન ના પૈસા આવ્યા છે ને તો એ નાની ગિફ્ટ જાય છે ને બધા છોકરાને ચોકલેટ ખવડાવે છે હલો તો મેં ઊભા બધા સારે વિચારી લીધું છે કે ઓલા દુકાનવાળાની અણી કાઢજી તારી શું કાઢવું કારણ કે અમે નવી મેડમ બ્લોગમાં એરર આવી જાય કે શું કરે છે તો અમારા ઓલા ભાઈ છે ને એ પૂછવા થાય આગળ હાલ તો ભાઈ હું ભાઈ આ બધું વ્યાસવાનું છે ના ભાઈ ના આ સિગ્નેચર નું શું છે કાઈ છે નહીં વિમલ નથી તો સોડા મોડા કાઈ નથી તો એક પાન બનાવી દો ને પાને નથી તો તમે દુકાન હું રાખી કાઈ નથી તો બબલા છે કાને પાંચવાળા બબલા તો હું પછી ઉધરા થાય બબલા ખાઈને શું લેવાનું છે ભાઈ કાઈ લેવાનું તો સિગ્નેચર લેવાની છે ભાઈ સિગ્નેચર લેવાની છે માવો હું નથી ખાતો ભાઈ તો વિમલ ખા તમાકુ કાક માવો બાવો બનાવી દો બીજો માવો છે મીઠો માવો એવું કઈ મળે કે એવું નહીં મીઠો માવો નહીં લા મીઠો માવો પાન છે પાણી નથી ભાઈ લા ભાઈ હું તમે શટર પડી ગયો છો દુકાન બંધ કરી જાઓ કઈ દે ને અરકો બીજું તો હું કઈ ખાસ એવું તો કઈ છે વિમલ છે વિમલ આ ઓલા ખાય છે વિમલ ખાતા ભાઈ ગટલ ખાતા ભાઈ કાકા જામે આવું કાક જામો આવો જો કાક જામું તો જો અમારા ભાઈ થોડાક નો હોય ને એ વસ્તુ માંગે એવો માણસ છે તો હિંમતભાઈ ને આવ્યો હિંમતભાઈ ને હું હાલ ભાઈ અહીંયા તો કઈ મળે એમ છે નહીં હાલ આપણે પાછા વૈયા જઈએ હાલ એ જીવ્યા કઈ જો કાંઈ ભેગું ન છે બોમ્બે ગેસ્ટ આવું છે પાછો ના કેવા ઠાકોર બોલાવવાને કામ છે હું બે શબ્દ કે ભાઈ કાંઈ નથી કહેવા અમાર રસ્તી છે મોવાની હા ના એટલે તો એમ નવરો બેઠો ન હોય મિત્રો અમે આવી જઈએ એટીએમ થોડા ઘણા પૈસા આવી જાય ને તો ઉપાડી લઈએ આનો આવે તો એટીએમ ની અંદર અમે જઈએ છીએ કેટલા નીકળે છે જોઈએ છે એટલે પૈસા ઉપાડીને પાછા મળીએ તમને તો મિત્રો આપણે એટીએમ માંથી પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે જોવો તમે લઈ લેવી ગાયકા હલો ગડગડતી આવી ગઈ છે હલો વાપરી જાય બીજું હલો મળી જાય પાછા આગળ તમને ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ વિડીયો ઉતારવા તો સચિનભાઈનો વારો છે વિડીયો ઉતારવાનો તમે જોઈ લો આગળ બોલ છે હરખું શીખવાડી દઈએ કારણ કે એમાં મારે એક બની જશે ને મારે હજી એક બનાવવાનો બાકી છે એટલે આગળ બની જાય તો આ મિત્રો અહીંથી આપણે વ્લોગ આપણો પૂરો કરીએ છીએ અને જો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ તમારા ભાઈને સપોર્ટ પૂરો કરજો તમે બધા વિડીયો જોવા તો આવો છો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને દિલથી સપોર્ટ કરજો બાકી તમારો ભાઈ બેઠો છે બાય બાય જય માતાજી જય મા મેલડી ફરી મળીએ નવા એક વ્લોગમાં